અમદાવાદ જિલ્લાના ધંધુકાના કોલેજ રોડ સ્થિત મહાત્મા મેઘા મોલ સામે આવેલા મંદિર પ્રાંગણમાં શ્રી કોઠાવાળા હનુમાનજીના ભક્તો દ્વારા આયોજિત શ્રી હનુમંત ચારિત્ર કથાનું ભવ્ય સમાપન થયું। સમગ્ર ધંધુકા ભક્તિમય અને હનુમંતમય બની ગયો હતો। પારંપરિક ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી ભરેલા આ પાવન પ્રસંગે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદજીના મુખેથી 5 દિવસ સુધી શ્રી હનુમંત ચારિત્ર કથાનું રસપાન કરાવવામાં આવ્યું। દર દિવસે અલગ અલગ દિવ્ય શણગાર કરાયેલ દાદાના દર્શનનો લાભ હજારો હરિભક્તોએ લીધો હતો। શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે અનોખા આયોજન કરવામાં આવ્યા। દાદાને 108 કિલોની વિશાળ કેક ધરાવવામાં આવી હતી। સાથે જ 108 કિલોથી વધુ ચોકલેટ દાદાને ધરાવવામાં આવી હતી અને 108 કિલો પુષ્પાથી દાદાના વધામણા કરવામાં આવ્યા હતા। સમગ્ર સભા મંડપ રંગોળી અને ભીત ચિત્રોથી શણગારાયો હતો। આ પ્રસંગે એપીએમસીના ચેરમેન તથા વાઇસ ચેરમેન ખાસ ઉપસ્થિત રહી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સાથે સાથે બ્રહ્માકુમારી સંસ્થાના બહેનો પણ કથાના પાવન લાભાર્થી બન્યા હતા, જેનાથી સમાગમને વધુ પવિત્રતાનો સ્પર્શ મળ્યો હતો। આ પ્રસંગે દાદાના ભક્તોએ સંગીતના તાલે સમૂહમાં હનુમાન ચાલીસાનું પઠન કરી ભક્તિભાવથી મંડપ ગુંજી ઉઠ્યો। ફટાકડા અને આતશબાજી વચ્ચે કેક દાદાને ધરાવી હરિભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું। દરેક દિવસે હજારો ભાઈઓ તથા બહેનો ભોજન પ્રસાદનો લાભ લઈને સેવા અને સાત્વિકતામાં ભાગીદાર બન્યા। આખા કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને ભાવે ભીની ભવ્ય રાસ ગરબાની પણ રંગીન રાત ઉજવવામાં આવી હતી। આ ભવ્યોત્સવના પાવન અવસરે ભક્તોએ આત્મિક શાંતિ, ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો અનુભવ કર્યો હતો। રિપોર્ટર CK બારડ। जय सियाराम। श्री कोठावारा हनुमानजी महाराज ने जय। धंधुकाना आंगणे खूब सुंदर हनुमान चरित्र 5 दिवसનું પૂર્ણાહુતિ છે, પણ ખૂબ જ સુંદર દરેક ધંધુકાના ભક્તોએ ખૂબ જ લાભ દીધો અને કથામાં પણ મોટી સંખ્યામાં દરેક ભક્તો જોડાણા અને પ્રસાદમાં પણ ઘણા બધા ભક્તો પ્રસાદનો પ્રાપ્ત કર્યો। અને ખાસ કરીને ધંધુકા કહે છે કે આપણી કથા એ સાર્થક આપણે આ કથા દ્વારા માધ્યમથી દરેક ભક્તો જણાવ્યું। બીજું, દરેક ભક્તો અને દરેક સેવકો, દરેક સ્વયંસેવકો અને દરેક દાતાઓ જે પણ આ કથામાં તન મન ધનથી સહયોગ આપ્યો છે એનો દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ। દરેક ભક્તોના જે પણ મનના મનોરથ દાદા પૂર્ણ કરે એવી ભાવના સાથે મારા જય સિયારામ, જય મહાદેવ।